નમસ્તે મિત્રો હું છું અશ્વિન સાંકળાસરિયા। આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌ ફેસબુકના માધ્યમથી સૌ મિત્રોને શુભેચ્છા પાઠવું છું। આજે 8:30 થયા છે। ગુજરાતના એકમાત્ર નાથ રોનક પટેલ ભ્રષ્ટાચાર વિરુદ્ધનો એક એપિસોડ ચલાવે છે। એ હું જોતો જ તો, પણ છતાં મારાથી ન રહેવાયું એટલે હું ચાલુ એપિસોડ અડધી કલાક, હજી 8:26 થઈ છે, હું તમારી વચ્ચે આ મેસેજ લઈને પાછો આવ્યો છું। મિત્રો, ગુજરાતની અંદર આજે ગુજરાતના એકમાત્ર નાથ એવા રોનક પટેલ એબીપી અસ્મિતામાં એક એપિસોડ ચલાવે છે કે એમાં એક અધિકારીને પકડીને વચ્ચે ઊભા રહી ગયા છે અને ભ્રષ્ટાચાર કર્યો છે એમ કહે છે, ને એની આવકથી વધારે સંપત્તિ મળી છે, ને એનું આ મળ્યું છે, ને એનું ફલાણું મળ્યું છે। આવો એક બે અધિકારીઓના વિડીયો એ બતાવે છે, ક્યારના વિઝ્યુઅલ, આમ જાણે એની સિવાય કોઈ ભ્રષ્ટાચાર જ ન કરતું હોય ને એ, કે આ અધિકારી રોનક પટેલના શબ્દો આજના હું સાંભળીને આવ્યો, એ શબ્દ કે આ અધિકારી આ સાલમાં નોકરીએ લાગ્યો હતો, એનો એટલો પગાર હતો, એનું એટલું પ્રમોશન થયેલું, એના પગાર પ્રમાણે એની સંપત્તિ એટલી જ હોવી જોઈએ, આ ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે, ને આમ ને તેમ ને આ બધી વાતો કરીને માત્ર એ બે પકડાણા છે। ઓલું કહેવાય ને, છીંડે ચડે એ ચોર, એટલે પકડાઈ ગયા ને એટલે એને એ રગડી નાખવાનો છે। એ ગુજરાતના એકમાત્ર નાથને આપણે એમ થાય કે વાહવાહી દઈ દી। પણ મિત્રો, ગુજરાતની અંદર ભ્રષ્ટાચારને અમે સીધો ભ્રષ્ટાચાર છે એમ નથી મેં કીધું, અમે એક સિરીઝ શરૂ કરી હતી મિત્રો, તમને યાદ હોય તો, કે ગુજરાતના આઈએએસ આઈપીએસ અધિકારી અમારી નજરે। હવે આ એક સિરીઝ શરૂ કરી હતી, એના 7મા એપિસોડે તો મને દિલ્હી, મારા અત્યારે જે ઊભો છું ને એ જગ્યાએથી ઘરે આવીને પોલીસ લઈ ગઈ હતી। એમાં અમે શું કહેતા હતા, આજે જે રોનક પટેલ બોલે છે એની જ શબ્દ બોલતા હતા કે ફલાણા આઈએસ અધિકારી 2002ની 1998ની 1995ની જે પણ બેચના અધિકારી હોય એ અધિકારીનું નામ, આઈએસ હોય તો આઈએસ, આઈપીએસ હોય તો આઈપીએસ, એમનો સ્ટાર્ટિંગ પગાર, એમનું પ્રમોશન, હાલનો પગાર, એમની સંપત્તિ કયા વર્ષમાં કેટલી હતી, કયા વર્ષમાં કેટલી બની, આવું એ ઓફિશિયલ સરકારને કહે છે, અમે કહીએ છીએ એમ નહીં, ઓફિશિયલ એ આઈએસ આઈપીએસ અધિકારી ગવર્મેન્ટને જે પત્ર વ્યવહાર ઓફિશિયલ લેટરમાં જે લખીને આપે છે એફિડેવિટ સાથે, એ એફિડેવિટ અમે ફેસબુકમાં મૂકતા હતા અને એના ઉપર અમે ચર્ચા કરતા હતા ખાલી કે ગુજરાતના અધિકારીઓ અમારી નજરે। આ સિરીઝમાં એમની સંપત્તિનો વિવરણ અમે કરતા હતા। સર્કલ રેટ એટલે મિત્રો તમને બધાને ખબર જ છે કે કોઈ પણ તમે 2 કરોડનો ફ્લેટ લીધો હોય ને તો એનો સર્કલ રેટ છે ને 30 લાખ રૂપિયાની ઉપર જ જંત્રી ભરવાની હોય આપણે, રજિસ્ટ્રેશન ફી। તો આવી પ્રોપર્ટીઓ દેખાડી હોય, ગાંધીનગરના પોશ એરિયાની અંદર એણે 3,25,000નો પ્લોટ લીધો હોય અને એની ઉપર બાંધકામ કર્યું હોય, એ પાછું એનો ન હોય કે મકાન બનાવ્યું છે, એમ કેટલાનું બનાવ્યું છે એ નહીં, પણ પ્લોટની કિંમત 3 લાખ, હાલની કિંમત તો કે 1 કરોડ। 3 લાખની કિંમતનો પ્લોટ 1 કરોડનો થઈ જાય, આવી મિલકત તો મને તમને બધાને ગમે। પણ દુર્ભાગ્યની વાત એ છે કે આ વિષયને જ્યારે અમે ફેસબુક લાઈવના માધ્યમથી વચ્ચે લાવ્યા તો પોલીસની ધરપકડ અને 3-4 દિવસની ટોર્ચરિંગ, એક જ જગ્યાએ બેસાડીને બધું પૂછવું, આ બધું અમે સહન કર્યું હતું। છતાં પણ આજે આ જ વિષય જ્યારે તમારે લીધો છે ને, તો તમારે આ વિષય ઉપર આગળ જ ચાલવું હોય ને તો મિત્રો શરૂઆત કરો, સુઓ મોટો કરી, સુઓ મોટો એક્શન લઈને ગુજરાતની અંદર જે પોલીસમાં પીએસઆઈ અને પીઆઈ જે પણ અધિકારી, આમ તો કોન્સ્ટેબલથી લઈ લો ને, જે પણ પોલીસ અધિકારી પાસે 5,000થી વધારેના મોબાઈલના ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય, મોબાઈલ હોય, તો એને ગવર્મેન્ટને ઓફિશિયલ રિટર્નમાં એ લોકોએ જણાવેલું હોય। હવે તમે કોઈ પણ પીએસઆઈને જોશો ને તો એની પાસે ફોલ્ડ, સેમસંગનો ટોપ મોડલ છે, ફોલ્ડ 6 છે અને એપલ 16 પ્રો મેક્સ છે। આ બે મોબાઈલ તો એના હાથમાં એક સાથે છે, જો બે મોબાઈલ એક હાથમાં પકડ્યા છે અને પીએસઆઈ સાહેબ ઉતરશે ગાડીમાંથી, કયો હતો આમાં તેમાં, પણ એને તમે કહો ને કે આની જાણ કરી છે, આવકથી વધારે આ ક્યાંથી આવ્યું? પહેલો જ પ્રશ્ન એ પોતે પોતાની તપાસ કરે। આ એસીબી વાળાને તો મેં હમણાં સુરતની અંદર મિત્રો રિટર્નમાં કમ્પ્લેન કરેલી અને એની તપાસ
આગળ વધતા સુરતના ઉચ્ચ અધિકારી પોલીસના એમણે જેના વિરુદ્ધ કમ્પ્લેન હતી ને એને કહી દીધું કે આ દિલ્હીથી આ ભાઈ આવી રીતના તારી વિરુદ્ધ કરે છે, અને ગમે તેમ કરીને કમ્પ્લેન પાછી ખેંચાવવા માટે બધા જ પ્રયત્નો કર્યા. અંતે પાછી ખેંચવી પડી, કારણ કે સાર્વજનિક કરી દીધું નામ અને વ્યક્તિગત થઈ જાત એટલે આપણે એમાં નહોતું ઉતરવું. પણ જ્યારે તપાસ થતી હોય ને ત્યારે ઓલું પોચું ભાળે ને એની આંગળી ખૂતાડે. એમાં 2 જણા પકડાણા છે, એની પાછળ પડી જશે હાથ ધોઈને. પણ આ ભ્રષ્ટાચારમાં મૂળમાં શરૂઆત જ છે ને આ દારૂથી થાય છે. દારૂના બુટલેગરોના હપ્તાથી શરૂઆત થાય અને આ ચેનલ આખી એવી મસ્તીની સેટ થઈ ગઈ છે. પછી રોડ, રસ્તા, બાંધકામ. અત્યારે તમે જોજો યુપીની અંદર વરસાદ પડે છે કે ગુજરાતમાં પડે છે એવું એક નવાઈની વાત નથી. ઉત્તર પ્રદેશમાં પડે છે, હરિયાણામાં પડે છે, મધ્યપ્રદેશમાં વરસાદ પડે છે, બધે પડે છે. પણ રોડ ખાલી ગુજરાતના જ ધોવાય છે. આ સનાતન સત્ય છે. પહેલાં જેમ કહેતા હતા ને નરેન્દ્રભાઈ કે દીકરો જ્યારે યુપીથી નીકળ્યો હોય કે બિહારથી નીકળ્યો હોય અને માતાની ચિંતા હોય કે ગુજરાતની અંદર પહોંચે નહીં ને ત્યાં સુધી એની મા ચિંતા કરતી હોય, આવું નરેન્દ્રભાઈના ભાષણમાં બોલેલા તમે યુટ્યુબમાં જોઈ શકો. અને નરેન્દ્રભાઈ એમ કે એની માતાને જ્યારે દીકરો ફોન કરીને એમ કહી દે કે હું હવે ગુજરાતની હદમાં પહોંચી ગયો છું, એટલે એની માતા છે ને સૂઈ જાય આમ શાંતિથી કે હવે ગુજરાતમાં પહોંચી ગયો છે. આવું નરેન્દ્રભાઈ બોલતા હતા, હું નથી કહેતો. પણ હવેના દિવસો તમે જુઓ કે હવે માતાને એમ ખબર પડે ને કે મમ્મી જરાક રોડ, માતાજીને ખબર પડે કે ભાઈ આ રોડ રસ્તા આવી ગયા છે, ખડખડ ફોન ઉપર વાત નહીં થાય અને પડું થઈ રહ્યું છે એવું થઈ જાય એટલે માનવાનું ગુજરાત આવી ગયું છે. આ ગુજરાતની અંદર મિત્રો રોડ ઉપર ખાડા કે ખાડા ઉપર રોડ, આવું ખબર નહીં પડે. અને આ તંત્ર આ એક નહીં, સુરતની એસએમસી જે વ્યાજે આપતી હતી એ એસએમસી આજે વ્યાજે લેતી થઈ ગઈ છે. સેનિટાઈઝરના બિલ બનાવીને ફુવારા મારી નાખે. સુરતને સેનિટાઈઝ કરી નાખ્યું કોરોનામાં અને ધનાધન બધો ખર્ચો કર્યો હતો, ખીચડીને પીચડીને. સામાજિક સંસ્થાઓના પૈસા વપરાતા હોય ને બિલ આ લોકોએ બનાવી નાખ્યા. આવું હરામનું જે ખાધું છે ને એ અધિકારીઓ ક્યારેય સુખી થવાના નથી. અને મિત્રો હજી તો આમ હું હમણાં ખાદ્ય સુરક્ષા મંત્રીને ત્યાં ગયો હતો ને તો એ બેને કીધું કે ભારત સરકાર છે ને 80 કરોડ જનતાને, હવે આપણે 125 કરોડની જનતા છે ને એમાંથી 80 કરોડને આ સરકાર ખવડાવે છે. મેં કીધું બેન આવું ખબર હોય ને તોય આપણે બોલાય નહીં. આમ સારું લાગે કે અમે 8 ભાઈ છીએ, 10 ભાઈ સંયુક્ત પરિવાર છે, એમાંથી 2 ભાઈને જ તે સારું છે, બાકી એ 2 ભાઈના ઓલા ઉપર ઓલા 8ને અમે છે ને રોજ એનું પાલન પોષણ કરવી છે. એની જેવું કે તમે આવડો મોટો દેશમાં રોજ 80 કરોડને તમારે ખવડાવવું પડતું હોય. મિત્રો આવો આંકડો કોકને કહીને તો સારું ન લાગે. આ જીડીપીના જે આપણે ચોથા સ્ટેજમાં જવાની વાતો કરીએ ને કે ત્રીજી ઇકોનોમી બનવીને, બીજી બનવીને, આમાં આ અવરોધ બને કે તમે કઈ બેઝ ઉપર તમે કહો છો કે 80 કરોડને તમે ખાવા દેતા હો, ઓફિશિયલ ખાવા દેતા હો, 2% અનાજ દેતા હો ઓન પેપર. સ્મૃતિ ઈરાનીના શબ્દો આ મિત્રો, સ્મૃતિ ઈરાની મીડિયામાં કહે છે આવું. તો આવું હોય તોય ન કહેવાય કે તમે 1.25 કરોડમાંથી 80 કરોડને તો તમે જમાડો છો. આ કાંઈ ઓલા નોટોના બંડલ લઈને જતો દેશ થોડો છે. શાક લેવા જવું હોય તો એક ઠેલો ભરીને જવું પડે, એવી કરન્સી નથી આપણી. પણ આવું હોય તો અમુક ન બોલે, ઘરની વાત ઘરમાં રખાય, સરદાર સાહેબ કે એમ. પણ મિત્રો આ ભ્રષ્ટાચારની વાત આવીને એટલે ન રહેવાનું, ન છૂટકે. આ 2 અધિકારીને જ બતાવે છે ને એના માટે. મિત્રો શરૂઆત જ કરવી હોય ને આ લોકોને તો આ તપાસ કરતા અધિકારી પહેલાં તો પોતાની તપાસ કરી લે કે ભાઈ આ 5,000 ઉપરનો મોબાઈલ છે તો કીધું છે, નહીંતર ક્યાંક લેવા, કોણે આપ્યો, આવી બધી માહિતી સરકારને આપવી પડે. તો એ પોતાના જ શરૂ કરે અને પોતાનામાં જે નીટ એન્ડ ક્લીન હોય, હસમુખ પટેલ જેવા 2-4 એને આગળ કરીને એની એક કમિટી બનાવે અને એને સોંપો તપાસ. અને એ તપાસ કર્યા પછી જો આગળ તમને એમ લાગે કે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે શું કરી શકાય અને નરેન્દ્રભાઈ સુધી આ રિપોર્ટ પહોંચાડો. મિત્રો હું આજે પણ નરેન્દ્રભાઈનો કટ્ટર મોદી સમર્થક કાર્યકર્તા છું અને મને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ આ ભૂખ્યા રહીને ભેગા કરેલા માણસોનું, હરામનું, જેણે ભ્રષ્ટાચાર અધિકારીઓએ ખોટું ખાધું છે ને એ ક્યારેય સુખી નહીં થાય. અને નરેન્દ્રભાઈ આવનારા દિવસોમાં એને એ વાપરવાય નહીં દે. એ તમે જોજો આ 500ની નોટે આજકાલ જેવું જ મને જ દેખાય છે.
પણ આ ખોટું છે ને એ કદાચ કુદરતના દરવાજે તો તમે ઉપરવાળાને ત્યાં અહીંયા હેઠેવાળાને બધાને રમાડશો, પણ એના દરબારમાં જવાબ નહીં દઈ શકો. અને ત્યાં જવાબ દેવાનો થશે ને ત્યારે તમે અત્યારે જે આમ સાળું આમ કરીને ફરે છે ને, અને મિત્રો એ ખાલી પોલીસવાળાની જ વાત નથી કરતો, અધિકારીઓની જ નહીં, આ સેવા કરતાં કરતાં નેતાઓ જે મોટા ફોર્ચ્યુનરોમાં આવી જાય છે ને એની તપાસ કરો ને. કે પહેલી ચૂંટણી લડ્યો તો તેથી ચપ્પલ એ ઉછીના પહેર્યા હતા માગીલા, કે ભાઈ બૂટે નહોતા, અને અચાનક સેવા કરતાં કરતાં પગાર એવા નથી હોતા પાછા 3500 કોર્પોરેટરનો એવો કંઈક પગાર મેં જોયો હતો. તો આ 3500માં ફોર્ચ્યુનર આવતી હોય તો એ ડોલરમાં લે છે. તપાસ કરો, એની બધાની તપાસ કરો. એકલા આ 2 જણાના વિડીયો બનાવીને તમે મીડિયામાં છવાઈ જાઓ કે ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે આમ કરવું છે ને તેમ કરવું છે, એવું 2થી ન થાય, બધાએ ભેગું મળવું પડે, અને એ ક્યારેય થવાનું નથી મિત્રો. એટલે હવે તો એવું છે કે ઘણા એમ કહે ને કે તમે કાલે મોદીનો વિરોધ કરતા, વિરોધ બિલકુલ નથી, નરેન્દ્રભાઈનો વિરોધ આજે પણ નથી. સાહેબના ચેપ્ટરમાં આ ભ્રષ્ટાચારીઓને ક્યારેય 2 પાંદડે થવા નહીં દે, થઈ ગયા છે તો એની આવનારી પેઢીને વાપરવા નહીં દે. આવો નિયમ એ બનાવશે, આજ બનાવે કે કાલ બનાવે, પણ આ લોકો જે હાવ હળાહળ ખોટું બોલે છે. અને આ જ રોનક પટેલ આવું હતું ને તેથી એપિસોડ એકે આપણો તો બોલ્યો નહીં કે આને લઈ ગયા દિલ્હીથી, ધરપકડ કરી, 2-3 ન્યૂઝ ચેનલે બતાવ્યું, પણ કારણ ન કીધું કે આ શું કરતો હતો ને લઈ ગયા. આ અધિકારીઓના ચોપડા બતાવતો હતો એટલે લઈ ગયા, આ રીઝન હતું. પણ ઠીક છે હવે મિત્રો, પણ ભરોસો નરેન્દ્રભાઈ ઉપર તૂટવો અડગ રાખજો. વહેલા મોડા પણ કંઈક નિર્ણય આવશે. અને હું કાલે પણ કહેતો હતો એમ, ગાડી ખીચોખીચ ભરી છે, બેઠા રહેજો, કારણ કે ગાડી રાઈટ ડાયરેક્શનમાં જાય છે. પણ આ અમુક છે ને, ઓલા મેં કીધું હતું ને મોટી ગાડીમાં અમુક ફાટલા આવેલું હોય, ટ્યુબ વગરના ટાયર, ટ્યુબલેસ હોય, કોઈક ટ્યુબલેસ ન હોય તોય ટ્યુબલેસ થઈને હાલતા હોય, એવા અમુક લોકોને કારણે નીચું જોવા જેવું થાય છે. બાકી ગુજરાતને મુખ્યમંત્રી ચકાચક આપ્યા છે, 1 રૂપિયાનું આમ તેમ ન કરે એવું, પણ અધિકારીઓ બધા એ નહીં છે. એટલે તમે નેતા ગમે એવો સારો લાવશો, પણ મેં તમને ત્યારે પણ કીધું હતું કે એ અધિકારીઓ છે ને, એ આત્મા તમે એનો જ છે, ખોળિયા બદલે રાખશો પણ એનો પ્રાણ ને પ્રકૃતિ બધું હારે જાય એવા માણસો છે. એ ગુજરાતને નહીં 2 પાંદડે થવા દે કે નહીં ભ્રષ્ટાચાર મુક્ત બનવા દે. અને જ્યાં સુધી દારૂબંધી નહીં હટે ને ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર ને કંટ્રોલ કરવો હોય ને, 80% કંટ્રોલ કરવો હોય તો આ દારૂબંધી હટાવી દો, એટલે બધું રાગે પડી જશે. ફેવર નથી કરતો, પણ આ નકલી દારૂ પાઈને આ લોકોના જીવ સાથે છેડા કરે છે, એની વિરુદ્ધ તો કંઈ કાર્યવાહી નથી થતી. ને ઓલા કાશ્મીરમાં હત્યા વિવાહે તો કેટલાને ઢાળી દીધા આપણે, એ વિષય એની જગ્યાએ રાઈટ છે. પણ આ જે ઘરના ઢાળી દે છે એને તો કોઈ કંઈ કહેતું નથી, એના વિરુદ્ધ કારણ કે થતું નથી. એટલે બધી બાજુ નરેન્દ્રભાઈ ઓલું કહેવાય ને, એક્શન લેવાની જરૂર છે. આ મેસેજ નરેન્દ્રભાઈ સુધી પહોંચે, એના કોઈક નજીકના જોઈ જાય ને સાંભળી જાય તો જય જય ગરવી ગુજરાત, જય ભારત. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની કલ્પના નકામી છે.